વાહ વાહ ભાભી વાહ. આવી ગયા બેનબા? હા. મને મમ્મીએ કહ્યું કે તમે આવ્યા છો. હા છે જ ને. હા મારે તમારું એક કામ હતું. મારું કામ હતું તો બોલો ને, શું કામ હતું? ફરી આવ્યા તમે? મારા ભાઈને પાણીમાં ડુબાડી આવ્યા? બેનબા ક્યાંય ફરવા નહોતા ગયા, અને એમ પણ મારે તો જવું પણ નહોતું, પણ મમ્મી છે ને કેટલાય દિવસથી પાછળ પડી ગયા હતા. અશોકને બિચારાને આજે બહુ ફોર્સ કર્યો કે તારી પત્નીને ફરવા લઈ જા, તો બહાર આંટો મારવા ગયા હતા. હા હા હા, તમે મમ્મી સામે આટલા બધા સારા થવાનું નાટક કરો તો મમ્મી કહે જ ને, ઓબ્વિયસલી છે. સારા થવાનું નાટક? આ શું બોલો છો બેનબા તમે? હકીકત બોલું છું ભાભીશ્રી. હકીકત? બેનબા આપણે છે ને નિરાતે વાત કરીશું. હું છે ને થોડા વાસણ મૂકી દઉં. હા તમારું બધું કામ મૂકી દો ને, તો મારે તમારું એક કામ છે. અત્યારે વાત કરવી જરૂરી છે? જરૂરી છે ને, મને ખબર છે કે આ તમે કામ કરી કરીને ઊંધા વળી જાઓ છો. પહેલા તો તમે કેમ આવું બોલો છો? આટલી તમરીથી કેમ વાત કરો છો? હું તમારી ભાભી છું, જરાક માન સન્માન આપો. હા તને અને માન સન્માન જરાય નહીં ભાભીશ્રી. હા તો મારી મમ્મીને તમે તમારી મુઠ્ઠીમાં કરી લીધા છે, અને હવે મારા ભાઈને કરો છો ધીમે ધીમે. નહીં, તમારો ટાર્ગેટ હતો કે પહેલા સાસુમાને ને પછી પતિશ્રીને, બરાબર ને? બોલો, શું કામ પડ્યું છે મારું બેનબા? જો હા આપણે જે ગામડાની જમીન છે ને, એમાં મારો પણ હક લાગે છે. તો મને શું કામ કહો છો? હા તો તમારે આ વાત મમ્મીને કહેવાની છે કે જ્યારે પણ તમે આ મકાન અને ગામડાની જમીન ગમે ત્યારે ભાગલા પાડો ને, તો એમાં મારો પણ હક લાગે છે ને, મારે એ ભાગ જોઈએ છીએ. બેનબા ભાગલા પાડીએ ત્યારે ને? ના, ત્યારે નહીં ને. હું અહીંયા આવી છું તો ભાગલા પડાવવા જ આવી છું. તો તમારે ભાગ જોતો હોય તો તમારે જઈને વાત કરવી પડશે, એમાં હું શું કરી શકું? તમારો ભાગ થતો હશે, પણ આ બધી વસ્તુથી મારે શું લેવા દેવા? આ તમારે તમારા ભાઈને અને મમ્મીને જોવાની હોય આ વાત. એટલે જ ને હું મમ્મીને આ વાત કરી દે, પણ મને આ વાતની જાણ થઈ કે મમ્મી તો હવે ભાભીની મુઠ્ઠીમાં છે, તો આપણે તો ભાભી પાસે જ જવાનું રહે ને. હા તો આમાં હું શું કરી શકું? તમે એ જ કરી શકો. હું તમને કહું છું ને કે તમારે મમ્મીને કહેવાનું છે કે આ મિલકતનો ભાગ પાડે, અને 50% મને અને 50% ભાઈને, બંનેને સરખો ભાગ મળવો જોઈએ. પણ હું શું કામ વાત કરું? મારે કોઈ ભાગલા નથી પડાવવા, અને તમારે ભાગ જોતો હોય તો તમારે વાત કરવાની હોય ને. મેં છે ને કોઈને મુઠ્ઠીમાં નથી કર્યા, અને અચાનક આવીને તમે ભાગલાની વાત કરો છો. શું થયું છે તમને? બસ હે જ કે હું મારો હક લેવા આવી છું આ ઘરમાં. મારો હક લાગે છે આ ઘરમાં કાયદેસરનો. બેનબા દીકરીના લગ્ન થાય ને પછી બાપની કોઈ પણ વસ્તુ ઉપર દીકરીનો કોઈ અધિકાર નથી હોતો. મારે આવી શિખામણ નથી જોઈતી, સલાહ નથી જોઈતી. બરાબર સલાહ છે? નથી આપતી તમને, જે હકીકત છે એ કહી રહી છું. કાયદાકીય રીતે તમને ભાગ મળતો હશે તો તમે તમારી રીતે ભાગ લઈ લો ને. મળતો હશે નહીં, મળે જ છે, અને તમારે જ આ ભાગલા પડાવવાના છે, અને તમારે જ મને ભાગ આપવાનો છે. આઈ એમ સોરી બેનબા, તમારી આ વાતમાં હું કાંઈ મદદ નહીં કરી શકું. હું કોઈને કાંઈ નથી કહેવાની. હું મમ્મીને કોઈ વાત નહીં કરું કે જમીનના ભાગલા પાડે. હા તમારે તો એટલું જ જોઈએ છે ને કે આ ઘર બસ તમારા એકલાનું જ રહે, પણ નહીં, એ વસ્તુ તો હું ક્યારેય નહીં બનવા દઉં, ભૂલી જજો. અને આ વાત તો તમારે જ કરવી પડશે જો આ ઘરમાં રહેવું હોય ને તો. નકર પછી હવે હું આવી ગઈ છું તો તમારું જીવવું છે ને ઝેર જેવું કરી નાખીશ, સમજ્યા તમે? એટલે શું કરશો તમે? હા, એ તો હું કરું ત્યારે જોઈ લેજો ને. કંઈ નહીં કરી શકો તમે, કારણ કે મમ્મી છે ને મને બહુ પ્રેમ કરે છે, બહુ સારી રીતે રાખે છે, અને તમારા ભાઈ પણ. એટલે તમારા કાવા દાવા છે ને અહીંયા નહીં ચાલે. હા મમ્મીને નથી ખબર ને કે તમે આ બધું નાટક કરી રહ્યા છો. નાટક? તો તમે નાટક સમજો ને. મારે કોઈ નાટક કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. હા બધું તો અમારું જ થવાનું છે ને. આ તમે જ કહ્યું ને કે તમારા ભાઈનો ને તમારો બંનેનો સરખો અધિકાર છે, તો જ્યારે ભાગલા પાડશો તો એમાંથી 50% અશોકને મળવાનું છે ને, તો એ મારું જ થયું ને. જોઈ લેજો હું શું કરું ને શું નહીં. તમારે આ વાત નથી જ કરવાની ને, તો તમે પણ જોઈ લો. આ ઘરની બહાર ધક્કા મારીને ના કઢાવું ને તો હું પણ હેતલ નહીં. દામિની,
બોલ. લે કેમ આવા મોટું પડી ગયેલું છે? શું ફરક પડે છે? શું ફરક પડે છે એટલે? હા, તમે મને એકવાર બહાર ફરવા શું લઈ ગયા? મારે તો 17 વાર સાંભળવાનું થયું. કેમ? કોઈ કાંઈ કીધું તને? હા, તમારી બેન આવી છે ને, એને મને કેટલી વાર સંભળાવી દીધું. હા, આવ્યા હતા અને આપણે ઘરે નહોતા એટલે મમ્મીને કેટલું બોલ્યા. અને પછી જ્યારે હું રસોડામાં કામ કરતી હતી ત્યાં આવીને મને પણ સંભળાવ્યું કે તમને તો રખડવાની ટેવ પડી ગઈ છે, તમે તો રખડું થઈ ગયા છો, મારા ભાઈના પૈસા બગાડો છો. અરે આ મારું ઘર છે, મારે જે કરવું એ કરી શકું છું. સાચી વાત છે. એનો ભાઈ સ્વભાવ જ એવો છે, સમજી તું. એટલે એનું છે ને કાંઈ કાને નહીં લેવાનું. હાલો. સાંભળો, વાત ખાલી એટલી નથી. આ હેતલબેનના દિમાગમાં છે ને કંઈક ખીચડી પાકી રહી છે. ખીચડી પાકી રહી છે? કાંઈ સમજાણું નહીં. હા, હેતલબેન. મારી વાત સાંભળ તું. એવું છે ને કાંઈ નહીં હોય, સમજી તું. એ તો એને જરીક વેલ્યુ થયું હોય છે કે આ બધાય ફરવા જાય. એનો સ્વભાવ નાની હતી ને ત્યારે એવો જ હતો. હું જેવી પેન લાવું ને એવી જ ઈ લેતી. ફરવાની વાત નથી, એમણે જે વાત કરી એ તમને કહીશ ને તો તમને વિશ્વાસ નહીં આવે. કઈ વાત? હેતલબેન મને કહેતા હતા કે આપણી જે ગામડે જમીન છે ને એમાં અને આ મકાનમાં એમને ભાગ જોઈએ છે. તું છે ને આવી રમત કરમાં મારી યારે, સમજી? હાલ ખાવા આપ. સિરિયસલી તમને એવું લાગે છે કે હું રમત કરું છું? એ જે હિસાબથી બોલતા હતા ને એ હિસાબથી લાગતું નહોતું કે મજાક કરતા હોય. હા, તું હાસું બોલશો પણ એને કહેવાય નહીં તું આ ઘરની દીકરી. હેતલબેન છે ને નક્કી કંઈક પ્લાનિંગ કરીને આવ્યા છે, કારણ કે એમને મને કહ્યું કે આ ઘરમાંથી અને જમીનમાંથી ભાગ તો હું લઈને જ રહીશ. મારો બરાબરનો કાયદેસર રીતે ભાગ લાગે છે અને એ ભાગ હું સામેથી નહીં લઉં. આ વાત છે ને તમારે મમ્મીને કરવાની છે કે તમે આ ઘરના ભાગલા પાડવા માંગો છો, એ જમીનના ભાગલા પાડવા માંગો છો. તારે એને કહી દેવાય ને હું વાત નહીં કરું એમ. હે? અને એના લગ્ન ત્યાં તઈ કેટલું એને હોનું આપ્યું? કાંઈ તાણ રહેવા દીધીશ? હે? ખબર છે મને કે આપણે એમને બહુ સાચવ્યા છે, પણ ખબર ને એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. મેં એમને સમજાવ્યા કે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે, પણ આઈ ડોન્ટ નો કે એ શું વિચારે છે, શું સમજે છે. એમણે મને ચોખ્ખું કહ્યું કે જો તમે આવું કામ નહીં કરો ને તો હું તમને આ ઘરમાં આખે નહીં રહેવા દઉં. બહુ કરે હો. હા, અત્યારે આવે નવો વિચારીને ક્યાં આવે? પેલા તો લગ્ન થાય એટલે પેલા લાલ થાપા મારી દે એટલે પૂરું. એક ટુકડો પછી જમીનનો હોય કે મકાન હોય કે પૈસા હોય, કોઈ દીકરી ન માગતી. અને અત્યારે હવે આ મારી હગી બેન જ આવું કરે છે. હે? પણ એ શું કામ કરે છે એ વધારે મહત્વની વાત છે. એવું તો શું થયું કે અચાનક આવીને જમીન માગે છે અને એ પણ પોતે કબૂલ કરવા તૈયાર નથી. મારી પાસેથી એમને હું કહું ને એવી રીતે ભાગલા પડાવવા છે. આઈ મીન કે મારે બધાને વાત કરવાની કે તમે છે ને આ બંને ભાઈઓ કે તમે છે ને આ ભાઈ બહેનને પોતપોતાની જમીન એમને આપી દો એટલે આંખે હું ચડું. તારે કાંઈ વાત નથી કરવાની, સમજી? હું છે ને હું એની હારે વાત કરી લઈ. પણ હેતલબેને જે કહ્યું તે કે હું તમને બરાબર જીવવા નહીં દઉં, હક નહીં લેવા દો, આ ઘરમાંથી બહાર કઢાવીશ, એનું શું? એને હું કહી દઈશ ને કે તારથી તાર ભાભીને આવું કહેવાય જ શું કામ? હે? છો એમની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. એ બહુ શાતિર દિમાગના છે, કંઈક સમજી વિચારીને જ આવ્યા હશે ને. એમનામ તો એટલી બધી વાત નહીં કરી નાખી હોય. એક કામ કરો, તમે છે ને દેવાંગકુમાર સાથે વાત કરો. હા, હું એને ફોન કરું ને એટલે હારી પેટની એને સમજાઈ દે, સમજી? અને આ એ થોડાક દી ને થોડાક દી અહીંયા આવે છે, તારે એમ ન કહેવાય થોડાક દી ને થોડાક દી હું ડાયટું ભલે મારી બેન રહી તોય હવે તો હું કેવું હવે એને. તમારે જે કહેવું એ કરો. એક તો છે ને મારી તબિયત ઓલરેડી બહુ ખરાબ છે. મમ્મી. હા બોલ, શું છે? કંઈ કામ છે? હા, કામ છે. અરે પણ થયું શું? કે તો ખરી તો ખબર પડે. શું થાય? હા, એની માના ઘરે એની દીકરી ભૂખી રહે છે, ચાલે નહીં? તમારે તો બધું ચાલશે, બરાબર ને? રસોડાને તાળા માર્યા છે? થાળા નથી માર્યા, પણ આ ઘર છે ને બીજાની હાથમાં આવી ગયું છે, બીજાની મુઠ્ઠીમાં થઈ ગયું છે. હવે આ ઘર મારું નથી, મારો ભાઈ મારો નથી, મારી મા મારી નથી, અને ભાભી તો પારકી હતી જ તે. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે.
તને કંઈ થઈ ગયું છે? હા, વાતમાં કંઈ ન હોય તો બસ હા ઓડિયો ગોડિયો કા ભાભી પર કા મા પર કા ભાઈ પર. અરે તારી ભાભી જેવી ભાભી છે ને 100 જન્મમાંય ન મળે. અને તે એવા પુણ્ય કર્યા છે ને કે મને બહુ સારી મળી જ ને તને ભાભી સારી મળી છે. ના ના, મેં એવા પુણ્ય નહીં, મેં એવા પાપ કર્યા છે કે મારી ભાભી પાસે હું પ્રેમથી જમવાનું માંગુ ને તો પણ એ મને કહી દે છે કે આ 2-3 દિવસે બાપના ઘરે આવો છો, શરમ નથી આવતી તમને? એવું દામિની વહુએ તમને કહ્યું એમ? હા, અને કીધું કે આ હવે તમારા બાપનું ઘર નથી, મારા બાપનું ઘર છે. અચ્છા, એવું દામિની વહુએ કહ્યું કે મારા બાપનું ઘર છે, તમારા બાપનું ઘર નથી. આ જો હેતલ, તું મારી દીકરી ભલે રહી પણ આ વાત પર હું વિશ્વાસ ન કરું કે જે વ્યક્તિ મારી સામે નથી બોલતી એ તારી સામે કઈ રીતે બોલે. વાહ મમ્મી વાહ, મતલબ કે તને તારી સગી પેટની જાણી છોકરી ઉપર વિશ્વાસ તો છે જ નહીં, પારકી કાલની આવેલી પેલી દામિની ઉપર તને વિશ્વાસ છે. એ તારી બરાબર. ભાભી છે. ભાભી હોય ને તો ઘરે ગઈ, બાકી આવી ભાભી છે ને દુનિયામાં મેં ક્યારેય નથી જોઈ. બધાને ભાભી હોય જ તે, અને બધાની વચ્ચે નણંદ ભાભીની વચ્ચે અનબન હોય જ તે, પણ આવી તો મેં ક્યારેય નથી જોઈ. એટલે કંઈ વાંધો નહીં. તું કહેવા શું માંગે છે? દામિની વહુએ તારી સાથે એવો કયો વ્યવહાર કર્યો કે જેથી તને ખોટું લાગ્યું કે દામિની વહુએ તારી સાથે ખરાબ કર્યું છે? એ જ ખોટું લાગ્યું. મારું માનું ઘર હોવા છતાં પણ એણે મને કહી દીધું કે તમે તમારી માના ઘરે જ પડ્યા રહો છો, શરમ લાજ છે કે નહીં? અને મને આ ઘરમાં જમવાની પણ ના પાડી કે આ બાપના રોટલા તોડો છો. તમારા સાસરિયામાંથી લઈને નથી આવ્યા તમે. શું? તો એ બધું એના આણામાં લઈને આવી છે. હા, જો મને હજી પણ વિશ્વાસ નથી બેસતો. નો જ બેસે ને મમ્મી, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આજ પછી ક્યારે હું આ ઘરમાં નહીં આવું. આ ઘરમાં તો બસ મારી બેઇજ્જતી જ કરાવવા આવવાનું ને મારે. એક મિનિટ હેતલ, તું આવી એ દિવસથી જોઉં છું કે મગજમારી કરે છે અને તને એમ લાગતું હોય ને કે દામિની વહુ તને સરખું જમવાનું નથી આપતી, તું કે છે બનાવીને નથી આપતી, તો હું અત્યારે જઈને દામિની વહુને વાત કરીશ. શું કરવા કેવું જોઈએ? એને પણ ખબર પડવી જોઈએ ને કે એની નણંદબા આવ્યા છે, સાચવવા જોઈએ. આ ઘર તારા બાપનું પણ છે ને, તો તું તારા પિયરમાં આવીને કામ નથી કરી શકતી? હા, તારા ભાભીના ભરોસે રહે છે. અરે તારા ભાભીને આવીએ તો 2 વર્ષ થયા, એ પહેલા તું અહીંયા આ ઘરમાં 22 વર્ષ મોટી થઈ, તને એ નથી દેખાતું? હો ભાભી આવી તો આ ઘર એના બાપનું. જો હેતલ, તમે જેવું આપશો એવું જ તમને મળશે. વાહ, મારું તો છોડો ને, ચલો ઇટ્સ ઓકે, લેટ ગો કરો. પણ તમારું જે બોલી છે ને કે આ ઘરમાં જેથી મારું હાલ છે ને તે દિવસે હું તારી માને અને તને ધક્કા મારીને બહાર ન કાઢું ન તો કહેજે. અચ્છા, આવું બોલ્યા દામિની વહુ? હા, તો અત્યારે જ જવું પડશે મારે દામિની વહુ પાસે અને કહેવું પડશે કે આ ઘરમાં હું તમને વહુ નહીં પણ દીકરી બનાવીને લાવી છું અને દીકરી જ બનાવીને રાખી રહી છું. છતાંય જો તમને એમ લાગતું હોય કે તમે આ ઘરમાં પારકા અને મારી દીકરી આવે ન ગમતું હોય તો આનો મારી પાસે ઈલાજ છે અને હું ઈલાજ કરી શકું એમ છું, ખબર છે ને? મેં તને કીધું હતું ને મમ્મી કે આ બધું નાટક છે એનું. સારું થવાની કોશિશ કરતી હતી, સારું બનતી હતી, જેથી કરીને તમારી નજરમાં ઊંચી બને અને હું નીચી. બસ આજે જોઈ લીધું મેં એનું અસલી રૂપ. કંઈ વાંધો નહીં, તને તારી દીકરી ઉપર વિશ્વાસ નથી ને? સારું, હું ભલે મરી જાઉં, બસ તું તારી વહુને જ રાખજે. બરાબર છે. તને એમ લાગે છે કે મને તારી પર વિશ્વાસ નથી અને તને એમ લાગે છે કે હું તારી સાથે અન્યાય કરી રહી છું, તો વાંધો નહીં, હું હમણાં જ દામિની વહુ પાસે જાઉં છું અને આ બધી જ ખરી ખોટી કરું છું. અને તું 2-5 દિવસ રહેવા આવી છે ને તો આ ઝઘડા કરાવવાનું બંધ કરી દેજે. હા, હું વાત કરું છું હમણાં દામિની વહુ પાસે જઈને, એટલે મને ખબર પડી જાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બરાબર? આ ખોટી મગજમારી ને ખોટી બહેસ કરવાની કોઈ જરૂર નથી. અને બીજી એક વસ્તુ, આ ઘરની અંદર તાળા નથી માર્યા, તને પણ રસોઈ બનાવતા આવડે છે. કદાચ તારી ભાભી બહાર ગઈ હોય ને તો તું બનાવી શકે છે. બરાબર? મહેમાન બનીને આવવાની કોઈ જરૂર નથી મારા ઘરમાં. મમ્મી, દામિની વહુ, હા હું શું સાંભળું છું? હા હું શું સાંભળું છું જે મારે ક્યારેય ના સાંભળવું જોઈએ એવી વસ્તુ હું તમારી પાસેથી. મને મારા ઘરમાં કોઈ મગજમારી નથી જોઈતી. તમને ખબર છે કે તમે જે દિવસથી પરણીને આવ્યા ક્યારેય મેં તમારી પાસે સાસુપણું કર્યું જ નથી. હંમેશા તમને સાચવીને રાખ્યા, મારી દીકરી બનાવીને રાખ્યા. આ ઘરની વહુ તરીકે ક્યારેય તમને મેં ટ્રીટ કર્યા જ નથી. તો છતાંય તમે આ વસ્તુ શું કામ કરો છો? શું કર્યું છે? અને ગેસ તો બધા બંધ છે તો પણ તમે શું કામ એટલે ઉકળો છો? અચ્છા,
આ વાત તમને મજાક લાગે છે? હું જે કંઈ પણ કહી રહી છું એ વાત તમને મજાકમાં જાય છે? જુઓ દામિની બહુ, તમને ચોખ્ખા અને ચટ શબ્દમાં કહી દઉં. હા, તમે ગઈકાલે હેતલને શું કહ્યું? એમ કહ્યું કે તમારે જમવાનું જમવું હોય તો જાતે બનાવી દો, ભગવાને તમને 2 હાથ આપ્યા છે, હું થાકીને આવી છું. અરે તમને ફરવા હરવાની છૂટ આપી, તમને મન ફાવે એ રીતે કરવાની છૂટ, તો તમે આવું મારી સાથે શું કામ કરો છો? અને મારી દીકરી જે તમારી નણંદ છે એની સાથે આ વસ્તુ કરી રહ્યા છો? મમ્મી, મેં એવું કંઈ નથી કર્યું. અને જો કદાચ મેં એવું કહ્યું હોય ને કે તમે જાતે બનાવી લો, તો એનું પણ કોઈ કારણ હશે. મેં રસોઈ બનાવી નાખી હતી અને બેનબા ના પાડતા હતા કે એ રસોઈ એમને નથી ખાવી, તો રાતના 10 વાગે હું બીજી કઈ રસોઈ બનાવું મમ્મી? હા, આખો દિવસ તો એટલું કામ હોય છે ને, એટલે મેં કહ્યું હતું કે આ બનાવ્યું છે ને આ તમે ખાવ જ છો. પણ બેનબા ખબર નહીં હાથે કરીને હમણાંથી આડોડાઈ કરે છે. તમને સાચે એવું લાગે છે મમ્મી કે મેં એવું કંઈ કર્યું હશે? મને એટલી ખબર પડે છે દામિની વહુ કે મને ઘરમાં કકડાટ નથી જોઈતો. મને એટલી ખબર પડે છે કે ઘરમાં બધા સંપીને રહે, હળીમળીને રહે, કોઈ મગજમારી ન કરે. આ વસ્તુ જોઈએ છે મને, આવી બીજી કોઈ વસ્તુ નથી જોઈતી. અને 100 વાતની એક વાત, જુઓ તમે વહુ છો, એ દીકરી છે, એ ઘરે ક્યારેક આવે છે તો તમારે એવું સંભળાવવાની ક્યાં જરૂર હતી કે આ તમારા બાપનું ઘર નથી, મારા બાપનું ઘર છે? મમ્મી, હું એવું કંઈ નથી બોલી. આ બેનબા તમને શું કહી રહ્યા છે? મમ્મી, તમે મને પણ સારી રીતે ઓળખો છો અને તમારી દીકરીને પણ, અને તમને સારી રીતે ખબર છે કે કોણ શું બોલી શકે ને શું નહીં. તો પછી આ બહેસનો કોઈ મતલબ જ નથી. ના ના, બહેસ એટલા માટે નથી કરતી, પણ હેતલ 10-15 દિવસ માટે રહેવા આવી છે, આ ઘરમાં છે, તો તમારે આ વ્યવહાર ન કરવો જોઈએ. શું થયું તમને? ખાય જ નહીં. મમ્મી, તમે એટલો ગુસ્સો કરશો ને મેં ક્યારે વિચાર્યું પણ નહોતું. હું તો તમને ગુડ ન્યૂઝ આપવાની હતી. ગુડ ન્યૂઝ? કેવી ગુડ ન્યૂઝ? હું અને અશોક અને હોસ્પિટલ ગયા હતા. હા, ત્યાં ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે મારે 3જો મહિનો જઈ રહ્યો છે. હું ખુશીથી આ સમાચાર આપવા માંગતી હતી. શું તમને પ્રેગ્નન્સી છે? એટલે તમે, હું માં, અરે વાહ, મારા અશોકનું બાળક આવવાનું. તો પહેલાં કહેવાય ને, સોરી, તમારે પહેલાં કહેવાય ને મને. મમ્મી, તમે કહેવાનો મોકો આપ્યો, આવીને કેટલા ઉકળતા હતા. મેં તો વિચાર્યું હતું કે કંઈક શીરો બીરો બનાવીશ ને પછી તમને વાત કરીશ. ભૂલ થઈ ગઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર નહોતી કે તમે પ્રેગ્નેન્ટ છો. આઈ એમ સોરી તમારી ભાષામાં. અને મારી વાત સાંભળો, હવે છે ને તમે તમારું પૂરતું ધ્યાન રાખજો. શું કહ્યું ડૉક્ટરે એ તો કહો? હા, ડૉક્ટરે કહ્યું છે કે થોડી કોમ્પ્લિકેશન્સ છે, એટલે? ધ્યાન રાખીશું. એટલે કે થોડી અડચણ આવી શકે એમ છે અડચણ? ડિલિવરીમાં. હા, પણ ધ્યાન રાખીશું, સમયસર હું આરામ લઈશ ને તો એવું કંઈ નહીં થાય. એમ? તો તું ચિંતા નહીં કરતી. જો આ 10-15 દિવસ છે ને હેતલ અહીંયા જ રોકાવાની છે, તો થોડો તું આરામ કરજે, થોડો એ આરામ કરશે, થોડો હું આરામ કરીશ, અને બધા હળીમળીને કામ કરીશું. પણ હા. જો મારી વાત સાંભળી લો, આ બાબતમાં એટલે કે તમે આ બધી વાતમાંથી બચવા માટે ખોટું નથી બોલતા ને? શું મમ્મી, તમે પણ એક કામ કરો. મારા સમ? તમારા સમ? હા, જમણા હાથે જ સાચા સમ ખાધા હશે. પણ- તો ડૉક્ટરે બીજું કંઈ કહ્યું કે નહીં? આમ મમ્મી, હા, ડૉક્ટરે કહ્યું છે કે 3જો મહિનો જાય છે અને સ્ટાર્ટિંગના 3 મહિના હોય છે ને એ બહુ જ નાજુક હોય છે. સાચી વાત. વધારે ચડ ઉતર નથી કરવાની, વધારે ઊભા રહીને એવું કામ પણ નથી કરવાનું, અને વધારે બેસવું પડે ને એવું કામ પણ નથી કરવાનું. 3 તો મહિના કરવાનું શું છે? કામ કરવાનું પણ ઓછું. આઈ મીન કે કામ કરી શકું છું પણ વધારે ચડ ઉતર ના કરી શકું, વધારે ચાલી ના શકું. આ 3 મહિના જતા રહીને પછી બધું કામ કરવાનું. એ સારું, ચાલો તમે આરામ કરો. ચાલો પણ ચાલો. મમ્મી, હા, હમણાં આરામ જ કરવાનો હોય.